નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રક્ષાબંધન પર્વને લઈ કરજણ એસટી બસ ડેપોની આવકમાં વધારો થયો। બસ ડેપો દ્વારા રક્ષાબંધનના પર્વને લઈ જુદા જુદા રૂટ ઉપર એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી હતી, જેમાં 17 થી 20 તારીખ સુધીમાં કરજણ ડિવિઝનમાં 18,97,000ની આવક નોંધાઈ હતી, જ્યારે કરજણ એસટી બસ ડેપોની દરરોજની આવક 3.5 લાખ જેટલી થાય છે। પરંતુ તહેવારને લઈ નાગરિકોને મુસાફરી માટે સુવિધા મળી રહે, જેને લઈ કરજણ બસ ડેપો દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવતા ડેપોની આવકમાં વધારો થવા પામ્યો છે। એસટીની સવારી સલામત સવારીનું સૂત્ર અહીં સાર્થક થતું જોવા મળ્યું। રક્ષાબંધન તહેવાર નિમિત્તે કરજણ ડેપોથી અમે 17 તારીખથી એક્સ્ટ્રા સંચાલન અમે કરેલ છે। તો 17 થી 21 તારીખની અંદર રક્ષાબંધન તહેવારમાં અમે એક્સ્ટ્રા રૂટો ઉપર પણ અમારા બરોડા સીબીએસસી સંચાલન થયેલ છે। તેમાં દાહોદ, ગોધરા, લુણાવાડા, પછી અમદાવાદ, તેમાં અમે ટોટલ 4 દિવસની 18,98,682 આવક મેળવેલ છે। તેમાં અમારા ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક સ્ટાફ અને એડીએમ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનું છું। સર, કહી શકાય કે હવે જે પ્રાઇવેટ રૂટ પર પેસેન્જરોનો ઝુકાવ તો જે સરકારી બસો તરફ વળી રહ્યો છે, આ જોતા એ તદ્દન વાત સાચી છે કે જે અત્યાર સુધી પ્રાઇવેટમાં જે મુસાફર કરતા હતા તે એસટી નિગમ તરફ આવે વળેલું છે।